હારીજમાં મામલતદારનું આકસ્મિક મૃત્યુ થયું છે। મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા હતા। મામલતદારનું મૃત્યુ મામલતદાર વીઓ પટેલનું આકસ્મિક મોત થયું છે। મામલતદાર કચેરી બિલ્ડિંગના ધાબા પરથી પડી જતા તેમનું મોત થયું છે। મામલતદારના મોત અંગે રહસ્ય ઘૂંટાતું જઈ રહ્યું છે। હારીજ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે। તો મામલતદાર વીઓ પટેલનું મોત થયું। મામલતદાર કચેરી બિલ્ડિંગના ધાબા પરથી પડી જતા તેમનું મોત થયું છે। પ્રેમલ અમારી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર। પ્રેમલ, શું માહિતી મળી રહી છે? કેવી રીતે મોત થયું? તપાસમાં કંઈક સામે આવ્યું? ચોક્કસ જે હારીજ મામલતદાર વચ્ચે નવી બિલ્ડિંગ છે તેની અંદર તેઓ વીઓ પટેલ મામલતદાર ફરજ બજાવતા હતા, ત્યારે તેઓ આજે વહેલી સવારે જે નવીન બિલ્ડિંગના ધાબા ઉપરથી તેઓ પડી જતા જ તેઓનો ઘટના સ્થળે જ મોત નીપજવા પામ્યું છે તેવી બાબત સામે આવવા પામી છે। ત્યારે આ ઘટનાને લઈને સમગ્ર તંત્ર દોડતું થઈ જવા પામ્યું છે। ત્યારે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસના ચક્રો ગતિમાન કરે છે। ક્યાંક ને ક્યાંક જે રીતે કહી શકાય કે જાણવા મળતા મુજબ જે પ્રકારે મામલતદાર સવારના વહેલે જ જે નવીન બિલ્ડિંગના ધાબા પરથી નીચે પટકાતા હોય તેવું સામે આવવા પામ્યું છે। તેને લઈને હાલ તો જો અને તોનું રહસ્ય હાલ તો સર્જાવા પામ્યું છે। ત્યારે હાલ તો પોલીસે તપાસ હાથ ધરી છે। જી બદલ